જય માતાજી મિત્રો, હું છું દિવ્યરાજસિંહ. તમારું સ્વાગત છે મોટા પાયે ફાઇનાન્સ ચેનલમાં. ત્યાં મિત્રો, આજનો આપણો ટોપિક છે એફડી વિશે. તો મિત્રો, અત્યારના સમયમાં બધા રોકાણ માટે આગળ આવી રહ્યા છે અને રોકાણ માટે અત્યારે જ્ઞાન મેળવવા જઈ રહ્યા છે. તો હું આજે એવો જ ટોપિક લઈને આવ્યો છું, એફડી. એટલે કે મિત્રો અત્યારે રોકાણમાં ઘણા બધા પ્રકાર આવી ગયા છે, બરોબર છે. તો હવે તમને થશે કે શેમાં રોકાણ કરવું, શું કરવું એમ. તો એની માટે હું એક ખાસ વિડીયો લઈને આવી ગયો છું એફડી વિશે. તો હું એમાં તમને સમજાવીશ એફડી એટલે શું, એફડી કેવી રીતે કામ કરે છે, એફડીના ફાયદા, એફડીના પ્રકારો, એફડી કેવી રીતે શરૂ કરવી, એફડીની અમુક મર્યાદા અને એફડી કોને કરવી જોઈએ. આટલા ટોપિક લઈને આવી ગયો છું અને વિડીયો અંત સુધી જોજો, જરૂરથી તમને મજા આવશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. કે એફડી એટલે શું? તો એફડી એટલે ફિક્સ્ડ ડિપોઝિટ, એટલે કે પરંપરાગત રોકાણ પદ્ધતિ છે જેમાં તમે નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત વ્યાજ દરે પૈસા મૂકી શકો છો, બરોબર છે. તે તમારા મૂડીને સુરક્ષિત અને નિશ્ચિત વ્યાજ દર આપે. તો મિત્રો, હવે તમને થશે કે એફડી કેવી રીતે કામ કરે છે. તો એફડી એક નિશ્ચિત રકમ તમારી જે તમે બેંક અથવા કોઈ પણ એનબીએફસી કંપનીમાં રોકાણ કરી શકો છો એક નિશ્ચિત સમયગાળા મર્યાદામાં, બરોબર છે. અને જે તમને નિશ્ચિત વ્યાજ દર, તેમાં જો કે મેં 1 લાખ રૂપિયા 7% 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા, એટલે કે એફડી માં મૂક્યા, તો 5 વર્ષ પછી મને તે 1,40,000 રૂપિયા મળવા પાત્ર. તમને જણાવું એફડી ના ફાયદા. એફડી ના ફાયદામાં ઘણા બધા ફાયદા છે, તેમાંથી હું તમને થોડા ફાયદા સમજાવું છું. તેમાં પહેલો ફાયદો છે સુરક્ષા, એટલે કે એફડી તમારી મૂડીને સુરક્ષિત રાખે છે, એટલે જોખમ મુક્ત છે, એટલે કે તમારે એફડીમાં કોઈ પણ જોખમ રહેતું નથી. નંબર બીજું છે નિશ્ચિત વળતર. તો એફડીમાં વ્યાજ દર નિશ્ચિત હોય છે, બરાબર છે. જે પણ પર્સન્ટેજ નક્કી થયા હોય તે નિશ્ચિત હોય છે. ત્રીજું છે ટેક્સ સેવિંગ એફડી, એટલે કે 5 વર્ષ સુધી ટેક્સ સેવિંગ એફડી 80C હેઠળ અવનત વ્યાજ પેમેન્ટ વિકલ્પ, એટલે કે તમે એફડીનું વ્યાજ દર મહિને, 3 મહિને અથવા તો એફડી પૂર્ણ થયા બાદ તમે મેળવી શકો. એફડીના પ્રકારો. તો એમાં નંબર પહેલું છે સામાન્ય એફડી. તો સામાન્ય એફડી એટલે જે નિશ્ચિત સમયગાળાના અંતે તમને મૂડી અને વ્યાજ મળે છે. એટલે કે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું એમ કે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયા 7% મૂક્યા, તો 1,40,000 રૂપિયા 5 વર્ષ પછી મને મળશે, બરોબર છે. એવી જ રીતે છે ટેક્સ સેવિંગ એફડી, એટલે કે 80C હેઠળ ટેક્સની છૂટ મળે છે, બરોબર. પરંતુ તમારા પૈસા 5 વર્ષ માટે લોક થઈ જાય છે, બરોબર. ત્રીજું છે આપણે રિક્વાયરિંગ ડિપોઝિટ, એટલે કે આરડી, જે નાની રકમ નિશ્ચિત સમયગાળામાં. સિટીઝન એફડી, એટલે કે વૃદ્ધો માટે વ્યાજ દર વધુ, તો સામાન્ય એફડી કરતા 0.5% વૃદ્ધો માટે વધુ મળે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે એફડી કેવી રીતે શરૂ કરવી. તો મિત્રો, તમારી બેંકની બ્રાન્ચે અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, કોઈ પણ બેંક હોય તેનું ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે અત્યારે એફડી એપ્લાય કરી શકો છો, બરોબર. તમારું કેવાયસી પૂર્ણ થયા બાદ તમે સમયગાળો તમારી રકમ, નિશ્ચિત રકમ કરી અને તમે એફડી ચાલુ કરી શકો છો. હવે એફડીની મર્યાદાઓ. તો મિત્રો, જેવા જ એફડીના ફાયદા છે ને એવી અમુક એફડીની મર્યાદાઓ છે, જેવી કે હું તમને સમજાવું કે નીચું વળતર. તો મિત્રો, અત્યારે તમે એસઆઈપી કરો મ્યુચ્યુઅલ ફંડમાં કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ એસઆઈપી ચાલુ કરો કે ગમે તે વસ્તુ કરો, તમને એમાં 10 થી 15% વળતર મળે છે. અને એવી જ રીતે એફડીમાં 5 થી 7% વળતર છે, એટલે કે વળતર થોડું નીચું છે, બરોબર. બીજું છે ટેક્સ બાધ્યતા, એટલે કે તમે જે એફડી કરો છો, બરોબર, તેમાં તે વ્યાજ મળે છે, તેમાં તમે ટેક્સ ચૂકવવા પાત્ર છો. જો તમે ટેક્સ સેવિંગ એફડી કરશો ને તો જ તમારે ટેક્સ બચશે, પણ જો બીજી એફડી કરાવશો તો તમે તમારા ટેક્સ ચૂકવવા પાત્ર રહેશો. ત્રીજું છે લિક્વિડિટી મર્યાદા, એટલે કે મિત્રો, જે સમયગાળો તમે નક્કી કરેલો છે 5 વર્ષ 10 વર્ષ, જે સમયગાળો તમે નક્કી કર્યો છે ત્યાં સુધી તમારી મૂડી તમારે ત્યાં રહેવા દેવી પડશે. એનું કારણ છે કે જો તમે એ
પૈસા તમારે જરૂર હશે ને તમે પાછા લેશો તો એમાં અમુક પેનલ્ટી લાગે છે, અમુક ચાર્જીસ લાગે છે, બરોબર. એ બેંકો પ્રમાણે છે, કઈ બેંક કેટલો ચાર્જીસ લે છે. તો મિત્રો હું તમને એક સજેશન વધારે કરીશ કે જો તમે એફડી કરાવતા હોય તો પહેલાં જરૂરથી જાણજો કે આ સમયગાળો પૂર્ણ ન થાય તે પહેલાં મારે જરૂર હોય તો મારે શું કરવું અને તમે કેટલો ચાર્જીસ લાગે છે ને શું થાય છે પહેલાં જાણી અને એફડીને પરચેસ મતલબ કે એફડી કોને કરવી જોઈએ. તો એફડી જેને બજારના ઉતાર ચઢાવ માટે જોખમ લેવું નથી એવા લોકો એફડી કરી શકે છે, જેવા કે વૃદ્ધો જેમને નિશ્ચિત વ્યાજ દર અને મૂડીની સુરક્ષા જોઈએ છે એવા લોકો રોકાણ કરી શકે છે એફડીમાં, બરોબર છે. જેમનું લક્ષ્ય ટૂંકા ગાળાનું છે, જેમ કે કોઈને 5 વર્ષ પછી મકાન બનાવવું છે, મેરેજ છે, લગ્ન છે, એવી છે, એ લોકો એફડીમાં રોકાણ કરી શકે. તો એક ટોપિક જણાવું છું સુરક્ષા વિશે કે ભારતમાં મોટા ભાગની એફડી આરબીઆઈ દ્વારા ગેરંટેડ છે. એટલે કે તમને એમ થાય ને સુરક્ષા કેમ વધારે છે, તો આરબીઆઈ દ્વારા ગેરંટેડ છે કે કોઈ પણ બેંક ડિફોલ્ટ કરે એટલે કે ઉઠી જાય કે લોસમાં આવે તો આરબીઆઈ તમને 5 લાખ સુધી વળતર આપવા માટે નિષ્બદ્ધ છે, એટલે કે ગેરંટેડ છે, બરોબર છે. આ એને એક સુરક્ષાનો પરિબળ સારો છે. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને કયું રોકાણ વધુ ગમે છે તે કોમેન્ટમાં નીચે જરૂરથી જણાવજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો. જય માતાજી.